તો મિત્રો આવી ઇફેક્ટ તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ જશે, કેમ કે ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે આવા રીલ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આવી ઇફેક્ટ સાથે તમે વિડીયો બનાવો ઇન્સ્ટાગ્રામની અંદર તો તમારા પણ વિડીયો વાયરલ થઈ શકે છે. તો મિત્રો આજના વિડીયોની અંદર તમને એવી બટરફ્લાય વાળી ઇફેક્ટ લગાવતા શીખવાડીશ અને કઈ એપ્લિકેશનની અંદર આવી ઇફેક્ટો હોય છે એ પણ તમને કહીશ અને એપ્લિકેશન પણ તમને આપીશ અને એપ્લિકેશન દ્વારા તમને ઇફેક્ટ લગાવતા પણ શીખવાડીશ. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપની ઇફેક્ટ લગાવતા શીખવાડું. તો મિત્રો એ ટાઈપની ઇફેક્ટ લગાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPN ને કનેક્ટ કરવાનું રહેશે, કેમ કે બરાબર. તો તમારે સૌથી પહેલાં તો VPN ને કનેક્ટ કરી લેવાનું છે. આ VPN ની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે આ VPN ને ડાઉનલોડ अगर मैं आपको 1000 रुपए दूं આ VPN તમે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરીને તમારે પછી આ રીતના ઓપન કરશો એટલે આ રીતના એડ આવશે, તો એડને તમારે ક્લોઝ કરીને પછી VPN ને કનેક્ટ કરવાનું રહેશે. બરાબર, આ રીતના આપણે એડને ક્લોઝ કરી દઈએ છીએ. પછી કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થઈ જશે. બરાબર, તો કનેક્ટ થાય ત્યાં સુધી તમારે થોડીક રાહ જોવાની છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના આપણું VPN કનેક્ટ થઈ જશે. પછી તમારે અહીંથી હોમ પેજ ઉપર આવીને પછી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે. બરાબર, તો CapCut એપ્લિકેશનને આપણે ઓપન કરીશું. ઓપન કરશો એટલે આ રીતના તમને એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના એપ્લિકેશન ઓપન થશે. પછી તમારે શું કરવાનું છે, નીચે તમને અહીંયા મી વાળો ઓપ્શન તમને જોવા મળતો હશે. બરાબર, તેના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે અહીંયાથી તમારે મેલ આઈડીથી સાઇન ઇન કરી લેવાનું રહેશે. બરાબર, તો તમારે અહીંયા એકાઉન્ટ બનાવી લેવાનું છે. તમારી પ્રોફાઇલ અહીંયા રેડી કરી દેવાની છે. રેડી થઈ જાય પછી તમારે અહીંયાથી સેટિંગ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. નીચે આવીને નીચે આવ્યા બાદ તમે બિઝનેસ ક્રિએટર મોડ તમને અહીંયા દેખાતો હશે. બરાબર, એને તમારે અહીંયાથી ઓન કરી દેવાનો રહેશે. બરાબર, ઓન કરેલો છે મેં અહીંયા, તમારે અહીંયાથી ઓન કરી દેવાનું છે. બરાબર, ઓન કર્યા બાદ તમારે બેક આવવાનું છે. પછી તમારે એડિટ વાળા ઓપ્શનમાં જવાનું છે. બરાબર, તો એડિટ વાળા ઓપ્શનમાં જશો એટલે આ રીતના તમને કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે. પછી ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી તમારા જે વિડીયોની અંદર એ ઇફેક્ટ નાખવાનો હોય, બરાબર, એ ક્લિપ તમારે અહીંથી લઈ લેવાની છે. બરાબર, જેમ કે હું અહીંયા આ ક્લિપ લઈ લઉં છું. બરાબર, જેમ કે આ ક્લિપની અંદર ઇફેક્ટ નાખો છે તો એ ક્લિપ મેં એડ કરી દીધી. બરાબર, ક્લિપ એડ થઈ ગઈ. બરાબર, પછી તમારે અહીંયા વોલ્યુમને મ્યુટ કરી દઉં છું. બરાબર, તો તમે જોઈ શકો છો ક્લિપ અહીંયા આવી ગઈ છે. બરાબર, તો તમને એ ઇફેક્ટ કઈ જગ્યાએ મળશે એ પણ તમને અહીંયા બતાવી દઉં છું. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના ક્લિપ ચાલતી તમારી કંઈક આ રીતના હોય એની અંદર તમારી ઇફેક્ટ નાખવા તમને બતાવી દઉં. બાકી કલર ગ્રેડિંગ પણ તમે આની અંદર આરામથી કરી શકો છો. તમને બહુ બધી ઇફેક્ટો આની અંદર તમને મળી જશે. બરાબર, અલગ અલગ. તો તમે જોઈ શકો છો આ રીતના પછી તમને નીચે ઇફેક્ટવાળા ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. બરાબર, તો ઇફેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા વિડીયો ઇફેક્ટવાળો ઓપ્શન તમને જોવા મળતો હશે, તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમને ઘણી બધી ઇફેક્ટો અહીંયા જોવા મળી જશે. બરાબર, તો એ ઇફેક્ટ તમને ક્યાં મળશે એ પણ તમને બતાવી દો. તો તમારે પ્રોવાળા ઓપ્શનમાં જવાનું છે. પ્રોવાળા ઓપ્શનમાં જશો એટલે તમે જોઈ શકો તમને અહીંયા ઘણી બધી ઇફેક્ટો તમને અહીંયા જોવા મળતી હશે. બરાબર, તો તમે જોઈ શકો ઢગલો કોઈ પણ ઇફેક્ટ તમે અહીંયા લગાવી શકો છો તમારા વિડીયોની અંદર. તો એ ઇફેક્ટ તમને અહીંયા ઉપર જોવા મળતી હશે બટરફ્લાય કરીને. તમને અહીંયા જોવા ના મળે તમે ઉપર અહીંયા સર્ચ પણ કરી શકો છો. બરાબર, તો તમને આ બટરફ્લાય વાળી ઇફેક્ટ તમને જોવા મળતી હશે. એ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, એ ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા વિડીયોની અંદર આ રીતના જોરદાર બટરફ્લાય વાળી ઇફેક્ટ તમારા વિડીયોની અંદર લાગી જશે. તમે અહીંયાથી તમે જોઈ શકો છો એટમોસ્ફિયરને એડજસ્ટ પણ તમે અહીંયાથી કરી શકો છો. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે સાઇઝ પણ તમે બટરફ્લાયની પ્લસ માઇનસ કરી શકો છો. સ્પીડ પણ તમે અહીંયાથી પ્લસ માઇનસ કરી શકો છો. બરાબર, તમે જોઈ શકો સ્પીડને અહીંયાથી ધીમી પણ કરી શકો છો એકદમ સ્લો મોશનની અંદર. બરાબર, આ રીતે. અને તમે તેની સાઇઝ પણ તમે અહીંયાથી પ્લસ માઇનસ આ રીતે તમે કરી શકો છો. બરાબર, તો સાઇઝ આપણે અહીંથી નાની રાખીએ છીએ અને આ રીતના તમારી ઇફેક્ટ લાગી જશે. બરાબર, પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે અને તમારે તમે જોઈ શકો છો તમારા વિડીયોની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે એ બટરફ્લાયવાળી લાગી જશે. બરાબર, તો આ રીતના તમે ઇફેક્ટ લગાવી શકો છો. બરાબર, પછી ઇફેક્ટ તમારે જેટલીથી સ્ટાર્ટ કરવી હોય એ જગ્યાએ તમારે લાઈને ખાલી મૂકી દેવાની છે એટલે તમારા વિડીયોની અંદર આ રીતના બટરફ્લાય ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો આ રીતે તમે ઇફેક્ટ આવી લગાવી શકો છો. બાકી બીજી બધી તમને ઢગલો ઇફેક્ટ અહીંયા આ એપ્લિકેશનની અંદર મળી જશે. જેમ કે તમે જોઈ શકો છો આ ટાઈપની ઇફેક્ટ છે, એક આ ટાઈપની ઇફેક્ટ તમે જોઈ શકો છો. ઘણી બધી ઇફેક્ટો તમને અહીંયા જોવા મળી જશે. કોઈ પણ તમે ઇફેક્ટ લગાવી શકો છો. જેમ કે તમે જોઈ શકો છો ઘણી બધી ઇફેક્ટો તમને એની અંદર મળી જશે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી ઇફેક્ટો આપેલી છે. કોઈ પણ ઇફેક્ટ તમે અહીંયાથી આ રીતે લગાવી શકો છો. તમે જેમ કે આ રીતે તમે જોઈ શકો છો સેલ્ફી આ રીતે મલ્ટી એંગલ વાળી ઇફેક્ટ પણ તમે આ રીતે સેલ્ફી વાળી લગાવી શકો છો. તો તમે આ રીતે ઇફેક્ટ લગાવી દેજો. બરાબર, મેં જે ઇફેક્ટ તમને કીધી હતી એ તમને બતાવી દીધી. તમે આ રીતે એવી ઇફેક્ટ લગાવી શકો છો. બરાબર, તો ઇફેક્ટ લાગી જાય પછી તમારે વિડીયો સેવ કરવા માટે અહીંયા એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થઈ જશે. અને એક્સપોર્ટ કરવા જાઓ અને તમારે અહીંયા ઇફેક્ટમાં પણ નેટવર્ક એરરનો પ્રોબ્લેમ આવતો હોય તો એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે. વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. વિડીયો જોઈને તમે એ તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકો છો અને તમારે એ વિડીયો જોયા પછી તમારે એક્સપર્ટમાં કે ઇફેક્ટમાં કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે.
આવે. તો ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયો આપેલું છે, લિંક આપેલી છે, જેને તમે વિડીયો જોઈ લેજો એટલે તમારે એ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, એ પ્રોબ્લેમ આવતો હોય તો ખાલી એકવાર વિડીયો જોઈ લેજો અને તમારે પછી આ રીતના આવા કેપકટની અંદર આવા વિડીયો બનાવી શકો છો. અને કેપકટ તમે જોઈ શકો છો, આ એપ્લિકેશન તમને મળી જશે. બરાબર, તો તમે ટેલિગ્રામમાં વિઝિટ કરી લેજો એકવાર. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના પછી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરીને તમે આવા વિડીયો બનાવી શકો છો એપ્લિકેશનની અંદર. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો અને નેક્સ્ટ વિડીયો તમારે શેના પર જોવે છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. તો પછી તમે કહેશો એવા વિડીયો બનાવતો તમને શીખવાડીશ. તો મિત્રો વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.